અમદાવાદની 7th ડે સ્કૂલ મામલે મોટા સમાચાર. શાળા દ્વારા લીઝના કરારનો ભંગ કરાયો. એમસીએ ટ્રસ્ટે શાળાનું સંચાલન કરવાની શરતે આ જમીન આપી હતી. 7th ડે શાળાનું ટ્રસ્ટના બદલે રજિસ્ટર કંપની કરે છે સંચાલન. ફાઇનાન્શિયલ એસોસિએશન ઓફ 7th ડે શાળાનું સંચાલન કરે છે. 2002માં કોઈ પુરાવા ચેક કર્યા વિના જ જમીન પાણીના ભાવે આપી હોવાની વાત સામે આવી છે. વર્ષ 2002થી 2005માં એએમસીમાં કોંગ્રેસનું શાસન હતું, તો તત્કાલીન સત્તા પક્ષના સભ્યો પણ શંકાના દાયરામાં છે. નિયમો ભંગ થવા બદલ એએમસી હવે શું કાર્યવાહી કરશે? શું એએમસી શાળા પાસેથી જમીન પરત લેશે કે કેમ, તેવા સવાલો થઈ રહ્યા છે. અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી 7th ડે સ્કૂલમાં સગીર વિદ્યાર્થીની હત્યાના વિરોધમાં વેપારીઓએ બંધનું એલાન કર્યું છે. કાલુપુર અને રિલીફ રોડની તમામ માર્કેટ તેમજ 5 કુવાની આસપાસ આવેલી તમામ માર્કેટ બંધ રાખવામાં આવશે. માધુપુરા માર્કેટ પણ બંધ રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ મામલે શાળાના પ્રિન્સિપાલ જી ઇમ્યુનિયલ અને શાળાના એડમિનિસ્ટ્રેશન સામે ગુનો નોંધવામાં આવ્યો છે તથા પરિવારમાં કોઈનો ગુનાહિત ઇતિહાસ છે કે કેમ, તે અંગે પણ ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. અમદાવાદની 7th ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાના ચોકચારી કેસમાં મોટો ખુલાસો થયો છે. હત્યા કર્યા બાદ સગીર વાનમાં બેસી ઘરે જતો રહ્યો અને બાદમાં તે ટ્યુશન પણ ગયો હતો. જ્યારે હોસ્પિટલે જણાવ્યું હતું કે વિદ્યાર્થી નયનને સ્કૂલથી હોસ્પિટલ ખાતે ખસેડાયો ત્યારે તેની સ્થિતિ અત્યંત ગંભીર હતી. તેની પલ્સ અને બ્લડ પ્રેશર રેકોર્ડ કરી શકાય તેવું ન હતું. તેનું આખું શરીર ઠંડુ પડી ગયું હતું. નયનને નાભીના ભાગે ગંભીર ઈજા થવાથી પેટની અંદર લોહી જમા થઈ ગયું હતું. આંખોમાં કોઈ પ્રતિક્રિયા ન હતી. અતિશય લોહીનું નુકસાન થવાથી હોસ્પિટલે 6 બોટલ લોહી ચડાવી. પેટની અંદરની નળીઓમાં ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે સ્થિતિ વધુ બગડી ગઈ અને આખરે મધરાત્રિના સમયે 2:50 વાગે હોસ્પિટલે નયનને મૃત જાહેર કરી. આ મામલે હવે શાળાના પ્રિન્સિપાલ જી ઇમ્યુનિયલ અને શાળાના એડમિનિસ્ટ્રેશન સામે ગુનો નોંધાયો છે. પરિવારમાં કોઈનો ગુનાહિત ઇતિહાસ છે કે કેમ, તે અંગે પણ ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. તપાસના પ્રાથમિક તબક્કામાં જાણવા મળેલું છે કે મૃતક વિદ્યાર્થી જે સગીર વયનો હતો, એ બનાવ બન્યા બાદ શાળાના એડમિનિસ્ટ્રેશન દ્વારા અને એમાં ખાસ કરીને મુખ્યત્વે પ્રિન્સિપલ દ્વારા કોઈપણ સરકારી એકમ કે પોલીસને જાણ કરવામાં જે વિલંબ કરેલો છે, એ અનુસંધાને મૃતકના પિતાની જે અરજી પોલીસને કરવામાં આવેલી હતી, એની પ્રાથમિક તપાસના બાદ આજરોજ સ્કૂલના એડમિનિસ્ટ્રેશન વિરુદ્ધ અને પ્રિન્સિપાલ વિરુદ્ધ એક ગુનો નોંધવામાં આવેલો છે. આ બનાવ બન્યો પછી એ પોતાને જે વાનમાં આવે છે, સ્કૂલમાં રિક્ષામાં એ વાનમાં આવે છે અને એ વાનમાં જ બેસી ગયો હતો અને બેસીને ઘરે ગયો હતો. ઘરે ગયા પછી એના નિત્યક્રમ મુજબ ટ્યુશન ક્લાસીસ પણ ગયો હતો અને ત્યારે સ્થાનિક પોલીસની તપાસ હાથ ધરવામાં આવેલી અને જે પણ માહિતી મળી છે ત્યારે એ લોકોએ એની નોંધ રાખેલી છે કે જે કિશોર જે છે એ આ ક્લાસીસમાં ભણે છે અને પછી એની પ્રાથમિક પૂછપરછ ત્યાં જ કર્યા બાદ આગળની જે તપાસ અમને સોંપવામાં આવી ત્યાર પછીની કાર્યવાહી આગળ ધરે. એ પણ તપાસ ચાલી રહેલી છે કે આ જે કિશોર જે છે એના પરિવારનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ. હાલ જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર જે છે એના જે પિતા જે છે એ એક વ્યવસાયિક છે, વેપારી છે નાના, અને એમનું અત્યારે બીજી ડિટેલ્સ પણ મેળવવામાં આવી રહી છે.